વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન 2 નો સત્ય છે કે અસત્ય એ જોતા હતા. એમાં આપણે બીજા નંબર પર આવેલા છે. બરાબર. ઉદાહરો કે સપોઝ ગણ A બરાબર 1 2 3 અને ગણ B માં 1 3 5. ગણ A નો દરેક સભ્ય ગણ B માં હોવો જોઈએ. તો અહીંયા તમે જોશો ગણ A નો 2 ગણ B માં નથી. એટલે કે આપણે લખી શકીએ 2 belongs to A પણ 2 does not belongs to B. માટે આ A ઉગ્ગણ નથી B. માટે આપેલું વિધાન સાચું કે ખોટું છે? તો માટે આપેલું વિધાન અસત્ય છે. ખ્યાલ આવી ગયો? ઓકે. નેક્સ્ટ જોઈએ A બરાબર A, B બરાબર ABC. તો અમે જોશું ગણ A માં સ્મોલ a સભ્ય છે. એ આ ગણ B નો પણ સભ્ય છે. માટે ગણ A નો દરેક સભ્ય ગણ B માં સમાયેલો છે. માટે આપેલું વિધાન કેવું છે? સત્ય છે. માટે આપેલું વિધાન સત્ય છે. 5 નંબર ગણ A માં હવે તમે અહીંયા જોશો ગણ A બરાબર માં સ્મોલ a સભ્ય છે અને ગણ B ની અંદર ABC. અહીંયા શું ગણ A નો દરેક સભ્ય ગણ B માં સમાય છે એટલે A ગણ B થાય પણ આ એનો સભ્ય ના થાય. બરાબર. સભ્ય ક્યારે થાય? આમ અંદર આવેલું હશે તો આનો સભ્ય કહેવાશે. તો માટે શું કહેવાશે? આ એનો સભ્ય નથી પણ શું છે? ઉગ્ગણ છે. માટે શું કહી શકીએ? આપેલું વિધાન સાચું કે ખોટું છે? તો આપેલું વિધાન અસત્ય છે. ચાલો નેક્સ્ટ અહીંયા x ત્યાં x એ 6 કરતા નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. ચાલો 6 કરતા નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે કઈ આવશે? 2 4 6 6 કરતા નાની એટલે 2 અને 4. ગણ B ની અંદર x જ્યાં x એ 36 નો અવયવ હોય તેની પ્રાકૃતિક સંખ્યા છે. 36 ના અવયવ કયા કયા? 1 2 3 32 પછી 4 આવશે. હા 4 5 6 7 8 9 9 36 32 36 36 ને 36 36. આ રીતે ગણ A ની અંદર અને ગણ B ના સભ્યો છે. હવે ગણ A ના દરેક સભ્ય છે કે ચેક કરો. છે. ગણ B 2 પણ છે અને 4 પણ છે. માટે ગણ A નો દરેક સભ્ય ગણ B માં સમાયેલો છે. માટે શું કહી શકીએ આપણે? A ઉગ્ગણ B. તો અહીંયા આ વિધાન આપણને સત્ય છે કે અસત્ય છે તે આપણે કહેવાનું છે. બરાબર. અહીંયા આપણને શું સંજ્ઞા આપેલી છે? ઉગ્ગણની સંજ્ઞા આપેલી છે. તો આ વિધાન કેવું છે? સત્ય છે. ખ્યાલ આવી ગયો હશે કઈ રીતે એક્સરસાઇઝ કરવાની છે? વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 4 છે સ્વાધ્યાય 1.1 નો. તો એમાં આપણે ગણ આપી દીધો છે. ગણ E બરાબર 1 2 ગણની અંદર 3 4 સભ્ય છે એટલે 5 એટલે કુલ કેટલા સભ્ય એની અંદર? 1 2 3 ને 4 સભ્ય છે. 5 નથી. નીચેના વિધાનો પૈકી કયા વિધાનો અસત્ય છે અને શા માટે? બરાબર. સત્ય કે અસત્ય ચેક કરવાનું છે. અહીંયા તમે જોશો 3 4 ગણની અંદર ઉગ્ગણે રોંગ છે. શા માટે? આપણે ગણ A ના ઉગ્ગણો લખીએ તો કયા આવશે? ગણ A ના ઉગ્ગણો. બરાબર. ગણ A ના ઉગ્ગણો તો શું આવશે? એક તો ખાલી ગણ, પછી બીજું જોઈએ તો આપણે ખાલી ગણ ઉગ્ગણ 1 2 3 4 5. પછી બીજો કયો ઉગ્ગણ આવે? 1. ઓકે. ઉપર ડેશ કરો. પછી બીજો કયો? 2. એની અંદર 3 4 એનો સભ્ય છે. 3 4 ગણની અંદર ઉગ્ગણ 1 2 3 4 તમે જોઈ શકશો કે અહીંયા ઉગ્ગણ કયો છે? સેટની અંદર હોવો છે. આ એનો શું થાય? સભ્ય જ હશે. બરાબર. 3 4 છે. આ વિધાન છે અસત્ય છે. શા માટે? આપણે અસત્ય તો કહી શકીએ કે અહીંયા 3 4 belongs to A પણ 3 4 does not ઉગ્ગણ નથી
બરાબર? એટલે આપણે આ લખી શકતા નથી કારણ કે આપણો જે બિલોંગ્સ ટુ આવશે એનો સભ્ય છે ગણની અંદર. બરાબર? સેકન્ડ નંબર એટલે આપણે આપણને જરૂર નથી આનું કારણમાં આપણે આ લખી દો. ઓકે, ચાલો 3 4 બિલોંગ્સ ટુ, તો આ વિધાન કેવું છે? સત્ય છે કે આ એનો સભ્ય છે. એની અંદર કયા સભ્ય આવે છે? ગણની અંદર 3 4 એ એનો સભ્ય છે. બરાબર? હવે સપોઝ કે આપણે તો ગણમાં પ્લસ માઈનસ આવું હોય તો પ્લસ બિલોંગ્સ ટુ માટે એ લખાય. બરાબર? માઈનસ બિલોંગ્સ ટુ લખાય એ લખાય. બરાબર? તો અહીંયા આપણે આ બિલોંગ્સ ટુ એ છે. નેક્સ્ટ અહીંયા આપણે જોશો 3 4 ગણ્યના ઉદાહરણ એ, તો આ એનો સભ્ય ને એમાં અંદર સમાયેલો છે ગણીની અંદર. બરાબર? ગણીમાં કયા છે તો જોઈ લેવાનું. ગણીમાં 1 2 3 4 સપની 5 માટે અહીંયા જોશો 3 3 4 એ આનો સભ્ય 3 4 ગણની અંદર છે એનો સભ્ય છે અને સેટની અંદર લખો તો શું કહેવાય છે? એનો ઉગણ કહેવાશે. માટે આ કહેવાય ઉગણ છે એટલે માટે આ વિધાન છે સાચું છે. ચોથું જોડો 1 belongs to A, તો જો અહીંયા 1 એનો સભ્ય છે તો આ વિધાન પર કઈ છે? સાચું છે. બરાબર? આનો સભ્ય હોય છે આ 1 belongs to A કે 1 2 3 4 ને 5. બરાબર? ચાલો આ વિધાન કેવું છે? ખોટું છે. કારણ શું? 1 એનો સભ્ય છે એનો પણ 1 અહીંયા લખવાનું અહીંયા 1 belongs to A પણ આ કોઈનો સાચું કહેશે 1 અથવા શું હોય તો સાચું? ગણની અંદર 1 તો આ સાચું ત્યારે આનો ઉદ્ગમ કહેવાય. બરાબર? આ વિધાન કેવું છે? ખોટું છે. કારણ ખ્યાલ આવ્યો 1 શું છે? એનો સભ્ય છે. ચાલો તે જ રીતે અહીંયા જો 1 2 5 અહીંયા જો 1 2 5 અહીંયા મેં ખાલી જગ્યા લખી 1 2 3 4 and 5 એના સભ્ય. તો તમે ચેક કરો દરેક સંખ્યામાં સમાયેલો છે 1 છે તો આ કહેવાય ઉદાહરણ છે. માટે આ વિધાન કેવું છે? સાચું છે. ચાલો 7 નંબર 1 to 5 does not belongs to A. તો અહીંયા શું આવશે? 1 to 5 does not belongs to A. આ ગણ છે ને આવો ગણ છે. બે ગણની વાત આવે તો સભ્યની વચ્ચે વાત નહીં આવે. શું આવે? ઉદ્ગણ આવે અથવા ગણ નથી આવે. તો અહીંયા આ વિધાન કેવું છે? તમે જોશો તો ખોટું છે કેમ કે બંને એ ગણની વાત છે. બરાબર? અહીંયા સભ્ય કે સભ્ય નથી ત્યારે લખાય એક બાજુ સભ્ય હોવો જોઈએ એક બાજુ ગણ. જ્યારે અહીંયા છે એક બાજુ ગણ છે ને આપણો ગણ છે. બંને ગણની વાત આવે તો તમારે સમજ આવે આ ઉદ્ગણ અથવા ઉદ્ગણ નથી. એટલે આ વિધાન તમે જોશો કે શું કહેવાય? આ વિધાન ખોટું છે. ખ્યાલ આવ્યો? તો કારણમાં શું લખશો? કારણમાં 1 2 5 બંને ગણની વાત આવેલી છે. ઉદ્ગણ 1 2 3 4 5. બરાબર? તો આ વિધાન ખોટું છે. ચાલો અહીંયા આપણે ગણની વાત આવી આપણે ગણની વાત એટલે બંને લખી શકાય અને બે શબ્દ આવી શકે ઉદ્ગણ અથવા ઉદ્ગણ નથી લખી શકાય. તો હવે આપણે ચેક કરીએ દરેક સંખ્યામાં સમાયેલો છે 1 2 3 4 5. ચેક કરો 1 2 છે પણ 3 આનો સભ્ય છે 3 આનો સભ્ય નથી. માટે શું કહેવાય? ઉદ્ગણ નથી. માટે આ વિધાન કેવું છે? ખોટું છે. ખ્યાલ આવ્યા? કારણ તરીકે રજૂ કરી દેવાનું. નેક્સ્ટ આપણે જોઈએ 5 એટલે આ ગણની વાત. ત્યાં પણ ગણ છે 1 2 3 4 5. બંને ગણ હોય તો કઈ આવી શકે? ઉદ્ગણ અથવા ઉદ્ગણ નથી. આ બેમાંથી સંકેત અહીંયા શું આપેલ છે? બિલોંગ્સ ટુ. માટે આ વિધાન કેવું છે? અહીંયા ખોટું છે. કોઈ આવે હશે જવાબ ખાલી ગણ દરેક ગણનો ઉદ્ગણ છે. બરાબર? ઓકે. નેક્સ્ટ આપણે જોઈએ ખાલી ગણ
એ તો ખાલી એટલે દરેક તમે ઉભા રહી આવવાના એ વિધાન તો તમે જોશો કે કેવું છે સાચું છે માટે અહીંયા આ વિધાન સાચું છે માટે અહીંયા શું લખીએ બરાબર નેક્સ્ટ આપણે જુઓ અહીંયા ખાલી કરવાનો સભ્ય આપો ગણની વાત છે ને આપો ગણની જ વાત છે 1 2 3 4 5 હવે અહીંયા જોશો ખાલી પર આમાં છે સભ્ય એનો નથી બરાબર ખાલી પર નામનો સભ્ય છે બરાબર તે આમાં સમાયેલો છે નથી અહીંયા આપણે લખી શકીએ ધારો કે સપોઝ આપણે x આપીએ અને y આપીએ અને x આપીએ અને y આપીએ તો અહીંયા આપણે કહી શકીએ 5 belongs to x પણ 5 does not belongs to y માટે શું કહેવાય આપણે આ ઉદાહરણ નથી ખ્યાલ આવી ગયો તો આ રીતે તમારો પ્રશ્ન નંબર રહેશે 4 કમ્પ્લીટ નેક્સ્ટ આપણે પ્રશ્ન નંબર 5 પર જઈએ